દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પાલ રોડ પર આવેલા શાસક પક્ષના દંડકનું ફૂડ કોર્ટ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સીલ કરાયું છે। લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ સીલ કરાયું છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે, ત્યારે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું છે। ધર્મેશ વાણિયાવાલા દ્વારા પણ પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરીને લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું। એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું, ત્યારે 3 દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું। ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી। સુરતમાં શાસક પક્ષના નેતાએ કરેલી નિયમોની એસી તેસી કરી એનઓસી વગર ફૂડ કોર્ટ ચલાવતા હોય, જેને સીલ કરાયો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।